હા એમ હા હલો નમસ્તે જય માતાજી જય કષ્ટભંજન દેવ બધાને સવારના રામ રામ ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા છીએ ઓફિસ આપણું કામ થઈ ગયું છે કમ્પ્લેટ, બધું કરી નાખ્યું. કાલે થોડુંક બહાર ગયો હતો એટલે છોકરો મૂક્યો હતો અમારે મારી જગ્યાએ, તો થોડું કામ વધારે હતું પણ શું કે આપણે કરી નાખ્યું. અમને તો ખબર હતી આપણી મજૂર માણસ કરી નાખ્યું છે. એટલે આજનો વ્લોગ છે આપણે સ્પેશિયલ મેરડીમાં ઉપર આપણે જવાના છીએ આજે સોરિયાની મેરડી દર્શન કરવાના છે. ત્યાં તાવો રાખેલો છે તો આપણે ત્યાં જવાનું છે અને ત્યાં જ મારી વાઈફ અને મારી ડોટર બે ત્યાં છે એટલે ત્યાં જાય છે અને ત્યાંથી એને પિક કરવાના છે. તો આપણે ગાડી લઈને જઈશું અને એને પિક કરશું. બાકી તો મેરડી તો તમને ખબર છે ને ભૂકા કાઢ નાખે. આ કળિયુગમાં જાગતા દેવતામાં 3 નામ આવે, હનુમાન, મેરડી અને રામુ પીર. ભૂકા કાઢ નાખે. એટલે મેરડીના દર્શન કાલે હું રાતે ગયો હતો બંધવાળા મેરડીએ. એટલે અમારે બંટીભાઈ ગયા હતા હાલીને, એ નયનભાઈને અને મયુરનો છોકરો એ તણે હાલીને ગયા હતા. તો હું એને ગાડી લઈને લેવા ગયો હતો બંધવાળા મેરડીએ. હાલીને ગયા હતા. ત્યાં પણ દર્શન કર્યા. હું પહેલી વાર ગયો, ત્યાં કોઈ ગયો નહોતો ત્યાર સુધી, પણ પહેલી વાર ગયો ત્યાં. અમને ગઈ માતાજીનું બહુ જબરજસ્ત પબ્લિક હતું. હાથે માતાજીનો બહુ સારો છે, માતાજીની કૃપા છે ઘણા ઉપર. જબરજસ્ત ચા પાણી જમણવાર બધું ચાલુ હોય, સારું હતું. બહુ જ સરસ હતું બંધવાળા મેરડી. અને આપણે આજે જઈશું હોરિયાની મેરડી કે જે આપણી મેરડી છે બાપુ. એમ નહીં ને કે સમાજમાં આપણી સમાજમાં મોસ્ટ ઓફ જગ્યાએ હોરિયાની મેરડીને બધા બહુ માને છે. એટલે આપણે ત્યાં જઈશું આજે દર્શન કરવા. તો તમને ત્યારે આગળ બતાવીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન. હોરિયાની મેરડીનો રસ્તો આપણે જવાનું તમે જુઓ. આ વાડીમાંથી જવાનો રસ્તો હોય પણ એટલો ખરાબ છે ને. હું ફરીને આવ્યો, હું આખા રસ્તામાં ફરીને આવ્યો. હું આમ ગોંડલ ચોકડીએથી થઈને આવ્યો હતો, અહીંથી નહીં. કારણ કે મને વાવડેવા મળ્યા કે કોઠારિયાથી રસ્તો આગળ જતા પછી બહુ ખરાબ છે. આપણે મેરડીમાનું મંદિર છે ને એના પછી તો હું આમથી ગોંડલ ચોકડીએથી ફરીને આવ્યો. પણ તોય અહીંયા પણ એટલો રસ્તો ખરાબ છે કે અહીંયા કોઈ જાતનો રોડ જ નથી, નકરી કાંકરેટ જ છે, પાણા જ છે, પાણા સિવાય કાંઈ નથી. એટલે આવો તો જરા ધ્યાન રાખીને આવજો ને. હું તો કહું છું રાતના તો આવતા જ નહીં, રાતના તો ભૂલે ચૂકે આ બાજુ ન આવતા, કારણ કે રસ્તો બહુ ખરાબ છે, હેરાન થઈ જશો. મારા પપ્પા એ ગાડી લઈને આવ્યા હતા, મારી એક્ટિવા. એ એક્ટિવા આખી બંધ પડી ગઈ છે અને મારા પપ્પાને ફોન કર્યો. મેં કીધું હું તમને લેવા આવું, તો કે અમે છકડામાં બેઠી ગયા હતા પણ એ છકડોય બંધ પડી ગયો. એ કે આ વિચાર કરો. એટલે મેરડીના દર્શન કરવા એમને એમ તો થાય નહીં, થોડોક તો ભોગ દેવો પડે. આવો તો દિવસને આવજો આવી રીતે. અને ખાસ ગોંડલ ચોકડીવાળો રોડ રહેજો, બરાબર. ગોંડલવાળા રોડેથી લેશો ને એટલે તો એ હેલવું પડશે. બાકી એ રસ્તો તો બહુ જ ખરાબ છે. તમે જુઓ આ બાજુ આખું ખટારાનું છે, આ બાજુ બધા ખટારા આવે છે અહીંથી, બરાબર. હું તમને આગળ બતાવું. બહુ રસ્તો ખરાબ છે બહુ. ફાઇનલી ગાઈસ આપણે ડેસ્ટિનેશનમાં આવી ગયા છીએ. હાથમાં છે આપણે જમવાનું કાઢી લીધું છે. આપણે પહેલાં માતાજીના દર્શન કરી લીધા છે. હું તમને બધાને દર્શન કરાવી દઉં. 1 મિનિટ. જો આ રે માં હોરિયાવાળીનું મંદિર, આ રે માતાજી હોરિયાવાળી. એ મારી બધાનું ભલું કરજે મારી માવડી. આ છે માતાજીના દર્શન તમે કરી લ્યો. પાઠ બાઠે એ દાણા બાણા છોકરાઓ આવી જાવ છે. સરસ જગ્યા. મારા મમ્મી મારા આવુમાં બધા બેઠા છે અંદર માતાજીના દર્શન છે. જગ્યા હું પહેલી વાર આવ્યો, પહેલી વાર દર્શન કર્યા. અને અમારા રૂવા દીદી આવી ગયા. જો શું કરે છે? ચક્ર લઈ લો. આપણી ચાલે છે. હાય ગાઈસ કરે. હાય ગાઈસ કરે. 4 વ્હીલ ની છે પપ્પા, 4 વ્હીલ લઈને આવ્યા. 4 વ્હીલ લઈને આવ્યો પપ્પા. હવે તો ગાઈસ તમે જુઓ
દર્શન કરો માતાજીના ઓરિયાવારીના. આ બાજુ આપણે તમને તાવો ચાલુ છે એ બતાવું. તાવો ચાલુ છે એટલે મમ્મા પાસે હોય છે બેટા. ને કીડી છે હો, કીડી છે કીડી. આજે અથરા હું સારું પપ્પુ આપણે અહીંયા જોવો તાવો ચાલુ છે. અમારા પપ્પા અને અમનભાઈ અમારા હાડુભાઈ બે કરે છે તાવો. હવરાય છે ગરમીમાં થોડા લોટપોટ થયા તો બારે આવતા રહ્યા. અને અમારી ઘરવાળી બે બેઠા બંશી ને બે. તો ગયો ગઈ હવે આગે હે ગરમ ગરમ આખેથી. આખે કે કાગવાની વાત છે ગાઈસ. આમ જો આ જો મારા પપ્પાએ કેમ કર્યું જો આવી રીતે આમ ફેરવી નાખ આમ એમ આંગળી નાખીને હા એમ એ આગળી નો નીકળે તમારી આંગળી નીકળી જાય. એટલે જો ગાઈસ માતાજીનો તાવો ચાલુ છે એટલે બાપુ હાથેથી કાઢવાની કોશિશ કરે પણ ભેગું થતું નથી. હાલો આવી ગયું ફેરવો. વાહ બાપુ વાહ વાહ બાપુ આમ ફેરવવાનું હતું તમે કાઢી લીધું.